દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં પોણા 2 કરોડથી વધુના ખર્ચે બનશે શ્રી રામચંદ્ર ભગવાન તેમજ શ્રી હનુમાનજીનું ભવ્ય શ્રી સંકીર્તન મંદિર। જામખંભાળિયા શહેરના પોર ગેટ નજીક મહાદેવવાડા સ્થિત પ્રેમ ભિક્ષુક મહારાજ શ્રી પ્રેરિત મંદિરના વિશાળ જગ્યામાં સંકીર્તન મંદિરનું ભવ્ય મંદિરનું નિર્માણ થશે। ભવ્ય મંદિર નિર્માણ માટે આજે શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિપૂજન કરવામાં આવ્યું। જામનગરમાં ભવ્ય બાલા હનુમાનજીના મંદિર જેવું જ બીજું મંદિર જામખંભાળિયામાં સંકીર્તન મંદિર બનશે। જામખંભાળિયાના શ્રદ્ધાળુઓને પણ ભવ્ય મંદિરમાં દર્શનનો લાભ મળશે। હનુમાનજી માટે અને રામ ભગવાનની જે શ્રદ્ધા છે એ પણ આપણા માટે બહુ જ જામનગરમાં ખંભાલિયામાં મંદિર આવવાથી લોકોને એનો બહુ જ લાભ મળશે અને એ બદલ હું બાલા હનુમાન ટ્રસ્ટ જામનગર માટે પણ એ લોકોનો પણ ખૂબ આભારી છું કે એ લોકો પણ અહીંયા એ મંદિર બનાવવા માટેનું જે આયોજન આજે ઉજવાઈ રહ્યો છે એના માટે બધા માટે ખંભાલિયાજનો માટે પણ બહુ જ પ્રાઉડ અને એક સારી વસ્તુ કહેવાય। ખંભાલિયા ખાતે આજરોજ રિલાયન્સના માનનીય રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સના ડાયરેક્ટર શ્રી પરિમલભાઈ નથવાણી અને ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીના સહકારથી અહીં પોણા 2 કરોડથી વધુના એમના યોગદાનથી એક પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી રામ ભગવાન અને હનુમાનજીના મંદિરની સ્થાપનાનું ભૂમિપૂજન આજરોજ થયું છે। બાલા હનુમાન જામનગરના શિખરબદ્ધ મંદિર પછીનું આ બીજું મંદિર રહેશે અને ઈશ્વરની કૃપા બધા ઉપર વરસતી રહે એવી હું પ્રાર્થના કરું છું।